સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। કોમી તોફાનની આગ માંડ માંડ શાંત પડી ત્યારે વરિયાળી બજાર બાદ ઘાસતીપુરાના એક ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો અને કાંદા બટાકા ફેંકાયા હોવાની સ્થાનિકોની ફરિયાદી લઈને પોલીસ દોડતી થઈ હતી। મળતી વિગતો પ્રમાણે વરિયાળી બજાર ખાતે આવેલા ગણેશ પંડાળમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા। બે કોમના લોકો આમને સામને આવી જતા સ્થિતિ બગડી ગઈ હતી। છેવટે પોલીસને લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। આ ઘટના માંડ કાબૂમાં આવી ત્યારે મંગળવારે મોડી સાંજે ઘાસકીપુરાની મેઘવાડ કોલોનીમાં આવેલ એક ગણેશ પંડાળ પર કાંદા બટેકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી, જેના પગલે લાલગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી બંદોબસ્ત ગોઠવ્યો હતો। પોલીસ આ વિસ્તારમાં કોમ્બિંગ પણ કર્યું હતું અને ઉલ્લેખનીય છે કે રવિવારની કોમેન્ટ તોફાનની ઘટના બાદ સોમવારે રાત્રે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ વરિયાળી બજાર અને સૈયદપુરા અનેક ગણેશ પંડાળોમાં જય ગણપતિની આરતી ઉતારી હતી। મારું નામ પુષ્પાબેન મુકેશભાઈ કહાર છે। આમાંથી કઈ જગ્યાએ રહેવાનું? આ વરિયાળી બજારમાં અહીંયા જ કેટલા વર્ષોથી રહો છો? અમે બચપનથી જ અહીંયા રહીએ છીએ। કેટલા વર્ષથી બાપાની તમે સ્થાપના કરો છો? અમે 13 વર્ષથી કરીએ છીએ। અને આ વખતે કઈ પ્રકારનો અહીં તમારે જે બનાવ બન્યો શું છે? જ્યારથી હોળી બાંગલા થયું ને ત્યારથી અમારે ત્યાં અહીંયા કાંદા બટાકા પથ્થર એવું બધું આવે છે અને અમે આટલા વખતથી અમે કોઈ દિવસ કોઈના હાથે લડ્યા નથી ને અમારા હાથે કોઈ લડતું નથી। હવે કાંથી આવે છે ને પથ્થર એ અમને ખબર નથી, બાકી અમે પોલીસને અમે માંગ્યું, અમને પોલીસથી બી અમે ખુશ છે, અમે પોલીસ બી અમને પ્રોસેસન આપે છે અને રાતે 2-2:30 વાગે જ થાય છે। કેટલા દિવસથી આ વસ્તુ થાય છે? જ્યારથી હોળી બાંગલા થયું ને ત્યારથી થાય છે। પોલીસનો સહકાર કેવો રહ્યો છે? સારો છે, સારો છે। આ કઈ બાજુથી આવે છે પથ્થર? ના, આમ ચારે બાજુથી કઈ બાજુથી આવે ને એ ખબર નથી, પણ આવે છે તો ખરી જ। શું આવી વસ્તુ થવી જોઈએ કે ના થવી જોઈએ, ના થવી શું જોઈએ। અપીલ કરશો લોકોને તમે? અમે લોકોને અપીલ એ કરીએ કે આપણે શાંતિ જાળવવાની, આપણે શાંતિથી રહીએ ને આપણે એકબીજાને આપણે સહયોગ થાય એવું આપણે ઈચ્છીએ છીએ, બસ। જમના ન્યૂઝ સુરત। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં।